નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલિતાણાથી અમારા સંવાદદાતા અબ્બાસ એસ લક્ષ્મીગર સાથે। પાલિતાણાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા પાલિતાણા ખાતે પહોંચ્યા હતા। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાલિતાણા ગામે મતદાન કર્યું હતું। ભાવનગર સંસદીય મત વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મતદાન કાર્યવાહી સવારે શરૂ કરવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ પોતાના પરિવાર અને મોટી સંખ્યામાં સાથે મતદાન કરવામાં આવ્યું હતું। તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદ કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ। ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો વોટિંગ કરવા આવી રહ્યા છે। હું તો મારી ફરજના ભાગરૂપે 7 વાગે વોટિંગ મેં કરી નાખ્યું છે। ભાવનગર જિલ્લાની વાત કરું તો ભાવનગર જિલ્લાના સાંસદ ઓછામાં ઓછા 6 લાખની લીડથી જીતશે। ગુજરાતની પણ તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। ગુજરાતની 26 લોકસભાની સીટોમાં એક બિનહરીફ મળી ગઈ છે। ચૂંટણી પહેલાં જ આપના ખાતામાં એક સીટનો વધારો થયો, શું કહેશો? બસ એક બિનહરીફ મળી છે એમ સમજી લો કે 25 બિનહરીફ જેવી જ છે।